આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનો ઉદાહરણ નંબર 4 છે શીખવાના છીએ. એની અંદર કહે છે બિંદુ XY એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે છે. તો X અને Yની વચ્ચેનો સંબંધ છે એ દર્શાવો. તો હવે અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ બે બિંદુઓ આપેલા છે. એક બિંદુ છે 7, 1 એને આપણે એ નામ આપી દઈએ કે જે અહીંયા છે. બીજું બિંદુ 3, 5 છે એને આપણે બી નામ આપી દઈએ કે જે અહીંયા છે. હવે ત્રીજું કોઈક બિંદુ છે XY એ ક્યાં છે તો કે આ બંનેથી સમાન અંતરે છે. હવે જો અહીંયા આપણે ખાલી સમજવા માટે આ રેખાખંડમાં વચ્ચે લીધું છે, પણ જનરલી અહીંયા કોઈ પણ જગ્યાએ છે આ બિંદુ હોઈ શકે છે, કારણ કે બંનેથી સમાન અંતરે કીધું છે એટલે સમાન અંતર એટલે અહીંયા પણ બંનેનું સમાન અંતર જ થાય, અહીંયા પણ બંનેનું સમાન અંતર જ થાય, અહીંયા પણ બંનેનું સમાન અંતર જ થશે. પણ આ તો જસ્ટ ખાલી આપણે સમજવા માટે વચ્ચે લીધું છે કે જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. એટલે આનો અર્થ એ છે કે આપણે આને મધ્યબિંદુ લેવાનું નથી, કારણ કે આ ઊભી લાઈનમાં ગમે ત્યાં છે સી બિંદુ આવી શકે છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણને આ બંનેથી સમાન અંતરે છે એવું કીધું છે, એટલે અહીંયા AC બરાબર BC થશે અને એનો ઉપયોગ કરી અને આપણે X અને Y વચ્ચેનો સંબંધ ગોતીશું. તો ચલો સૌથી પહેલાં તો આપણે અહીંયા ત્રણેયના નામ લઈ લઈએ, કારણ કે આપણને જે રકમ આપી છે એમાં કોઈ જ જગ્યાએ નામનો ઉલ્લેખ કરેલો નથી. યસ, એટલે આપણે લખીએ ઉકેલમાં ધારો કે A of 7, 1 અને B of 3, 5 થી સમાન અંતરે હોય તેવું બિંદુ C of XY છે. અને બંનેથી સમાન અંતરે છે એટલે શું થાય તો કે AC નું અંતર અને BC નું અંતર બંને સરખું થશે. ચલો હવે આપણે શું કરીએ કે ભાઈ આપણું જે સૂત્ર છે એમાં અંતર સૂત્ર છે એની અંદર વર્ગમૂળ આવે છે, એટલે વર્ગમૂળ આપણને નડે નહીં એટલા માટે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ કે જેથી કરીને આપણે વર્ગમૂળ લખવો નહીં. એટલે અહીંયા આપણે લખીએ કે બંને બાજુ વર્ગ કરતા. ચલો હવે બંને બાજુ વર્ગ કરી દે એટલે આ બાજુ AC નો વર્ગ થઈ જશે અને બીજી બાજુ BC નો વર્ગ થઈ જશે. એટલે હવે આપણે અહીંયા જે હમણાં સૂત્ર લખશું એની અંદર વર્ગમૂળ કરવાની જરૂર નહીં પડે. યાદ કરીએ સૂત્ર શું હતું તો કે બંનેના x યામની બાદબાકીના વર્ગનો સરવાળો પ્લસ બંનેના y યામની બાદબાકીના વર્ગનો સરવાળો. તો ચલો હવે A અને C માટે લખીએ. બંનેનો x યામ શું છે તો કે અહીંયા એકનો x યામ x છે અને બીજાનો 7 છે, એટલે અહીંયા x - 7 આખાનો વર્ગ પ્લસ તેમ રીતે બંનેના y યામની બાદબાકીનો વર્ગ કરીએ એટલે અહીંયા y - 1 આખાનો વર્ગ. સેમ રીતે B અને C માટે તો કે B અને C માટે x અને B નો x યામ 3 એટલે કે x - 3 આખાનો વર્ગ પ્લસ સેમ રીતે y યામ માટે y અને 5 એટલે કે y - 5 આખાનો વર્ગ. હવે કદાચ પ્રશ્ન થાય કે સર અહીંયા તમે AC માટે C બિંદુ પહેલાં લીધું અને BC માટે પણ C બિંદુ પહેલાં લીધું કે જેથી કરીને અહીંયા x અને y વાળા પદ આગળ આવે. બાકી તમારે 7 - x કરવા હોય તો પણ કરી શકો છો, કારણ કે ઉપર વર્ગ થશે એટલે 7 - x લખો કે અહીંયા x - 7 લખો, આ બંને સરખું જ થશે. યસ, એટલે આપણે અહીંયા એવી રીતે લખ્યું છે કે જેથી કરીને આપણને સરળતા રહે ગણવામાં. ચલો હવે આ જોઈએ તો કે x - 7 આખાનો વર્ગ છે તો એમાં કયું સૂત્ર વપરાશે તો કે આપણે આગળ 9મા ધોરણમાં એક સૂત્ર ભણ્યા હતા કે ભાઈ A - B આખાના વર્ગ બરાબર A નો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલો બીજો પદ પ્લસ બીજા પદનો વર્ગ. યસ, તો આ સૂત્ર છે આપણે અહીંયા વાપરવાનું છે, બધામાં એ જ સૂત્ર વપરાશે. તો ચલો શરૂઆત કરીએ આગળ x - 7 થી. તો કે A ની જગ્યાએ x છે અને B ની જગ્યાએ 7 છે, એટલે જમણી બાજુ જ્યાં જ્યાં A દેખાય ત્યાં આપણે x લખીશું અને જ્યાં B દેખાય ત્યાં આપણે 7 લખીશું. એટલે અહીંયા A નો વર્ગ છે એટલે x નો વર્ગ આવશે માઇનસ 2 ગુણ્યા AB છે એટલે કે 2 ગુણ્યા x અને એને ગુણ્યા 7 પ્લસ B નો વર્ગ એટલે આપણા 7 નો વર્ગ. સેમ એ રીતે હવે બીજા કાઉન્સમાં જોઈ લઈએ તો કે y - 1 એટલે કે અહીંયા A બરાબર શું થઈ ગયું y અને B બરાબર 1 એટલે કે અહીંયા A નો વર્ગ એટલે y નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા
પહેલું બીજું પદ એટલે કે પહેલું પદ y, બીજું પદ 1 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1નો વર્ગ. હવે બરાબર કરી અને જમણી બાજુવાળું પદ હું નીચે લખું છું. તમારી પાસે જગ્યા હોય તો તમે બાજુમાં પણ લખી શકો છો. ચાલો હવે જોઈએ આ x - 3 આખાનો વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ. પહેલું પદ શું છે આપણી પાસે x છે એટલે અહીંયા x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા પહેલું પદ x અને બીજું પદ છે આપણી પાસે અહીંયા 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3નો વર્ગ પ્લસ સેમ એ જ સૂત્ર અહીંયા પાછું વાપરીએ y માઇનસ x એટલે કે અહીંયા પહેલા પદનો વર્ગ એટલે y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે y 5 પ્લસ બીજા પદનો વર્ગ એટલે અહીંયા 5નો વર્ગ. ચલો હવે સાદરૂપ આપીએ આનું એટલે x નો વર્ગ તો m ના m માઇનસ 2 ગુણ્યા 7 એટલે 7 દુ 14x પ્લસ 7 નો વર્ગ એટલે 7 7 49 પ્લસ y નો વર્ગ માઇનસ 2 એકા 2 એટલે કે અહીંયા માઇનસ 2y પ્લસ 1 નો વર્ગ એટલે 1 બરાબરની સામે તો કે x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6x પ્લસ 3 નો વર્ગ એટલે 9 પ્લસ y નો વર્ગ માઇનસ 5 દુ 10 એટલે કે માઇનસ 10y પ્લસ 5 નો વર્ગ એટલે 25. ચલ હવે વર્ગવાળા પદ આગળ લખીએ, નોર્મલ પદ વચ્ચે લખીએ અને છેલ્લે જે અહીંયા સંખ્યાઓ છે એ બંનેનો આપણે સરવાળો કરી દઈશું. ચલો હવે x વાળા વર્ગવાળા પદ આપણે આગળ લખી નાખીએ એટલે x નો વર્ગ અને y નો વર્ગ છે એ આગળ આવશે. અહીંયા એ બાબતનું ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ બરાબરને આગળ પાછળ આપણે નથી લઈ જતા. જો બરાબરની આગળ પાછળ લઈ જતા હોય તો આપણે નિશાની બદલાય, પણ આપણે તો ખાલી સંખ્યા જ આગળ પાછળ કરીએ છીએ એટલે અહીંયા કોઈ જ નિશાની બદલાશે નહીં. એટલે x નો વર્ગ પણ પ્લસ છે એ રહેશે, y ના વર્ગ પણ જે છે એ જ રહેશે નિશાની, માઇનસ 14x એની નિશાની પણ જે છે જ સેમ રીતે બધા જ પદની નિશાની એ જ રહેશે. હવે 49 અને 1 બંનેનો સરવાળો કરી દઈએ એટલે કેટલા થઈ જશે 50. સેમ આવું જ હવે જમણી બાજુ કરીએ એટલે x નો વર્ગ પ્લસ y નો વર્ગ માઇનસ 6x માઇનસ 10y અને 25 અને 9 એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 34. ચલો હવે શું કરીએ તો કે બધા જ પદને આપણે એક બાજુ ભેગા કરી દઈએ. એટલે કે બધા જ પદને એક બાજુ ભેગા કરી દઈશું એટલે અહીંયા x નો વર્ગ પ્લસ y નો વર્ગ માઇનસ 14x માઇનસ 2ay પ્લસ 50. ચલો હવે જે જમણી બાજુવાળા પદ છે એ બધાને ડાબી બાજુ લઈ આવીએ અને હવે બરાબરને આપણે પેલી બાજુ લઈ જવા છે એટલે હવે બધાની નિશાની છે એ બદલાશે. એટલે કે x નો વર્ગ જે પ્લસ હતો એ માઇનસ થઈ જશે, y નો વર્ગ જે પ્લસ હતો એ પણ માઇનસ થઈ જશે, 6x જે માઇનસ હતા એ અહીંયા પ્લસ થઈ જશે, 10y જે માઇનસ હતા એ પ્લસ થઈ જશે અને 34 જે પ્લસ હતા એ માઇનસ થઈ જશે અને બરાબરની સામે હવે કાંઈ જ વધ્યું નથી એટલે આપણા 0 રહેશે. ચલો હવે ધ્યાનથી જોઈએ x નો વર્ગ એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે નીકળી જશે, y નો વર્ગ એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે એ પણ નીકળી જશે. ચલો હવે અહીંયા આપણે 14x માઇનસ અને 6x પ્લસ એ બંનેનું સાદરૂપ આપીએ એટલે 1 પ્લસ 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 14માંથી 6 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 8. પણ નિશાની મોટા પદની નિશાની 14ની નિશાની માઇનસ છે એટલે માઇનસ 8x. સેમ એ જ રીતે હવે અહીંયા y નું સાદરૂપ આપી દઈએ તો કે y વાળા પદમાં 10y પ્લસ છે અને 2y માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ 10માંથી 2 બાદ કરી દઈએ એટલે 8. પણ અહીંયા પણ નિશાની મોટા પદની નિશાની પ્લસની એટલે કે પ્લસ 8 છે એ રહેશે પ્લસ 8y. ચલો હવે 50 એમાંથી આપણે 34 બાદ કરવાના છે, 50માંથી 34 બાદ કરી દઈએ એટલે 0માંથી 4 નહીં જાય 10 કો લઈએ, 10માંથી 4 બાદ કરી દઈએ એટલે 6 અને 10 કો લીધું એટલે અહીંયા 4 થઈ ગયા હશે અને 4માંથી 3 બાદ કરી દઈએ એટલે 1. નિશાની મોટા પદની નિશાની 50 નિશાની પ્લસ છે એટલે અહીંયા નિશાની પ્લસ આવશે. ચલો હવે તો કે હવે આપણે શું કરીએ તો કે બધામાંથી -8 કોમન નીકળે છે કારણ કે જનરલી આપણે પહેલા પદને પ્લસ રાખતા હોઈએ એટલે આપણે -8 કોમન કાઢી લઈએ એટલે -8 બ્રેકેટમાં ખાલી એકલા x વધશે અને હવે નિશાની -12 કાઢી એટલે પાછળના બધા પદની નિશાની બદલાઈ જાય એટલે અહીંયા જે પ્લસ હતા એ માઇનસ થઈ જશે અને 8 તો આપણે આગળ લઈ લીધા છે એટલે ખાલી એકલા -y વધશે. 16માં શું હોય તો કે 8 ગુણ્યા 2 હોય એમાંથી 8 બહાર આવી ગયા પણ -12 આવી ગયા એટલે નિશાની બદલી જશે એટલે અહીંયા -2 વધશે બરાબર 0. ચલો -8 એને સામે લઈ જઈએ એટલે કે x - y - 2
બરાબર 0/-8, પણ 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય એ 0 જ થાય, એટલે આપણે અહીંયા x માઇનસ વાય માઇનસ 2 બરાબર 0. યસ, એટલે આ છે એ આપણું માગેલું જે સંબંધ છે એ મળે છે કે ભાઈ આપણને શું કીધું હતું, તો કે x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. તો x અને y વચ્ચેનો સંબંધ x માઇનસ વાય માઇનસ 2 બરાબર 0 એ થશે. થેન્ક યુ.